पम 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 ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। पम 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 जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। पम 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 हर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए दिया है जान गिरेंगे, ऐ वतन तेरे लिए। पम 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 पम। आजा आजा जिंदशानी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले। जग दे
मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया हम लोगों को समझ सको तो समझो दिल भर जानी जितना भी तुम समझोगे उतनी होगी हैरानी फिर भी दिल है हिंदुस्तानी 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 मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे माँ तुझे सलाम अम्मा तुझे सलाम वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा भारत माता की
જે પણ કોઈ પણ સેવાના કાર્ય હોય ને ત્યાં રમેશભાઈ અંભંગી અને મુકેશભાઈ અંભંગી પહેલા હોય. આપણે ખાલી ફોન કરીને કે ભાઈ આ વસ્તુ અમારે જોઈ છે અને અમે આવું ધાર્મિક કાર્ય કરવા જાય છીએ તો એમ કે ભાઈ બોલો ને. મુકેશભાઈને ફોન કર્યો પહેલી વખત મેં કે ભાઈ અમારા મંદિરની મૂર્તિ લેવી છે, 2-2.5 લાખ રૂપિયા ખર્ચો થાય. ભાઈ કે હસુભાઈ મુંજાવતું શું કામ, ભગવાને અમને ઘણું આપ્યું છે તો અમે તૈયારથી આપી દઈએ છીએ. હાલો તરત જ રાજસ્થાન ભેગા કે ભાઈ અને આ પરિવારને ધન્યવાદ આપવો જોઈએ.
અને બીજી વખત જ્યારે મેં એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાત કરી કે ભાઈ અમારે આ ઉત્સવ મનાવવો છે, તો એક થોડીક ચિંતા તો નહોતી, પણ છતાંય મેં એને વાત કરી તો મને કે ભાઈ મુકેશભાઈ અભંગી મને કે સૌથી વધારે ખર્ચો થયો. તો મેં કીધું ભાઈ તો પ્રસાદનો જોઈને 2,500-3,000 4,000 માણસ જમે. મુકેશભાઈ કે હસુભાઈ ચિંતા શું કામ કરો છો, એ લઈ જાજો. તો આને ધન્યવાદ દેવો પડે. 5 લાખના દાતા છે ભાઈ. 5,000 દેવો ને ભાઈ, ખિસ્સામાંથી કાઢી અને દેવું બહુ અઘરું છે ભાઈ. ખૂબ જાજુ આપે અને એના માટે ખૂબ તાળી વગાડો ભાઈ. ઘટી જાય અને જો ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો ધાન વધે, અને ધાન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે. એમાં વધત વધત વધી જાય. એવા તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને એને આપણે કૃતજ્ઞતાથી લાગણીથી આપણે એને કંઈક ટ્રસ્ટ તરફથી, કંઈક યુવા પાર્ક એક અને રઘુવીર તરફથી કંઈક અમારી લાગણીના પ્રતિક રૂપે એમનું સન્માનિત કરવા જઈ રહ્યા છે. ત્યારે તમામ દાતાઓને આ નમ્ર નિવેદન કે અમારું આ સ્નેહ ભીનું, લાગણી ભીનું અને સ્વીકૃત કરશે ભાઈ શ્રી રમેશભાઈ અભંગી. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એક આપણે પ્રતીક આપીએ છીએ આપણે લાગણીનું, અને એક શિવજીની પ્રતિમા એક છબીજી છે એ આપણે અર્પણ કરીએ છીએ. અને શિવજીનો કેસ રાશિનું ખર્ચ આ સ્તંભની અંદર થયું છે, અને એના ઉપર કાયમ ભોળાનાથની ધજા ફરકવાની છે. અને જેટલી ધજા ફરકશે અને જેટલી અમીવૃષ્ટિ, જેટલી કૃપા દ્રષ્ટિ ભગવાન એના ઉપર, એના પરિવાર ઉપર, એના વ્યવસાય ઉપર અને એની તંદુરસ્તી ઉપર રાખે એવી ટ્રસ્ટની એવી સરસ મજાની લાગણી છે. હવે તાળીઓમાં કંઈક રંગ આવ્યો. આ છોકરીઓ રંગ લઈ આવી લીધો. આજે આ બાજુથી નથી અવાજ આવતો. આમણાથી તો વધારે આવો છે. રોટલા ઘડી ઘડી ટેવ પડી ગઈ હોય આપણે. હા એ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રસિકભાઈ સોજિત્રા. અને હવે Big. I am boss. Good. Thank you. થોડાક નજીક. Yes. બસ yes. 51,000 દાતાશ્રી ભાઈ શ્રી હરીશભાઈ રાબડિયા. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું એક વડીલને. અને આપણે હાર્દિક અભિવાદન કરીએ છીએ. હાર્દિક અભિવાદન કરીએ છીએ સાહેબ આપનું. અમારા આવા પ્રશ્ન આપણા પરિવારમાં અમારા નાના ફંક્શનમાં પણ આપની પ્રેરક ઉપસ્થિતિ રહી.
હવે આપણા મુખ્ય દાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી મુકેશભાઈ અભંગીને વિનંતી કે આપ આપણું સન્માન સ્વીકારવા મંચ ઉપર આવશો. મંચ ઉપર આવો મુકેશભાઈ. તમામ મૂર્તિઓના દાતા શ્રી જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ અને હસમુખભાઈ પેટડીઓને વિનંતી કે તેમનું મોમેન્ટો અને આપણું પ્રતિક સ્મૃતિ ચિહ્ન આપી અને સન્માનિત કરી. ભાઈ શ્રી ખૂબ અભિનંદનને પાત્ર છે અને એવા જ દાતા અમારા નરોત્તમભાઈ ખૂબ ખૂબ આભાર. હિસાબ કરો, રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ આપણે એક ફોન કરીને કે ભાઈ આવું છે આવજો, લગ્ન હોય, પ્રસંગ હોય, નાનકડું કોઈ પણ આયોજન હોય, અને એના કરતાં એક બીજી ઓળખાણ આપી દઉં. મેં ગુજરાતમાં, હું પોલિટિક્સમાં હતો, ગુજરાતમાં મેં ઘણા બધા ધારાસભ્યો જોયા છે ભાઈ. ફોન ઉપાડવાની ટેવ ન હોય ભાઈ. અને હકુભાઈની ઓફિસે જઈને મેં આપણા રસ્તાના જેટલા કામ કર્યા ને એના માટે બહેનો તો તાલીઓ પાડજો જ. આ નવાને રોડ આ હકુભાઈના હિસાબે છે એટલે તાલીઓ વગાડજો એક વખત ફૂલ. એક પણ વખત હું કોઈ પણ હમણાં સુંદર વિરામાં પાણી નહોતું આવતું તો એટલે મેં હકુભાઈની ઓફિસે લખીને દીધું હતું અને ત્રીજે દિવસે કામ ખતમ. એક પણ કામ હોય ને એક પણ કામ મહાદેવની કૃપા એના ઉપર હંમેશા એકદમ વરસતી રહે ભાઈ. અને આવા માણસો પોલિટિક્સમાં હોય ને ભાઈ તો જ આપણું કામ થાય. કે જોયું છે ગમે ત્યારે ગમે એમ ફોન કરો ને તમે મિસ કોલ મારી દો, નો ફોન આવે મને કહેજો. હે અને હું તો કહું મહાદેવને પ્રાર્થના કરું કે એને ખૂબ પ્રગતિ કરાવે ભાઈ, ખૂબ પ્રગતિશીલ બને અને હંમેશા સેવાના કાર્યમાં એને તક આપી લઈ આવીને કેતનભાઈ આસારાર માર સુનિલભાઈ આસારાર વળીને કામ એમાં જ આપણા પરેશભાઈનું કામ એવું છે. ભલે ટાટા પણ કામ કરતા હોય આપણા લતામાં આપણે કંઈ પણ રજૂઆત કરીને તો પરેશભાઈને એમ કહી પરેશભાઈ કામ કરવાનું તો કરી નાખે ફટાફટ. અને આટલા સરસ મજાના ક્ષત્રિય સમાજમાં છે પણ છતાંય કોઈ દી જોજો તમે એના ગુણ છે ને મહાદેવ એટલા બધા આપ્યા છે ને એની કલ્પના જ ન કરો. એટલે હવે હકુભાઈનું આવો અમે તમારું સ્વાગત કર્યું ભાઈ. જયસુભાઈ પેટડી અને નંદલાલભાઈ સંઘાણી આવી જાઓ સ્ટેજ ઉપર. આવી જાઓ ભાઈ. જો તરફ જોઈ
જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવશું. ખૂબ નાની ઉંમરમાં યુક્તિ ઉભા રહેજો. સોમનાથ દાદાની બાય ભાઈ. હલો હલો છે ને ઘડીએ ઘડીએ એમ કહેતા હતા તાળીઓ પાડો ને હું વાંહેથી બોલતો તો કે એકેય તાળીઓ નહીં પાડે, કારણ કે ટાઈટ એવી છે ને સાહેબ. અને બીજા નંબરમાં સમય ઘણો બધો વયો ગયો છે, એટલે કાર્યક્રમનું પાછું એવું છે આમાં કે જેમ ટાઈટ પડશે ને પછી એમ બધા પછી ઓલા કેમ બેહો ને મા બાપ, હવે મા બાપ જ છે હાલ ને ટાઈટ કેવી ભાઈ ટાઈટ તોડી નાખે, વાહ પાઠકભાઈ વાહ. મા બાપ તોડી ન નાખે. એટલે હવે કાર્યક્રમ આપણે શરૂ કરી દઈશું, કારણ કે સમય ઘણો બધો વયો ગયો છે. સોમનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા અને એમાં આપ સર્વે બધા પધાર્યા છો તો એક વખત ભાવથી બધાય બોલો. આપણે તાળીઓ નથી પાડવી પણ ભાવથી બધાય બોલો. બોલો સોમનાથ મહારાજ કી. છોકરાઓ બોલ્યા બોલો. ભગવાન તમારી હગાયું વેલી કરે. કેવા રાજી થઈ ગયા તો તમે આટલો બધો મહોત્સવ આપણે કરીએ છીએ, પણ આજે એક તમને સત્ય ઘટના કહી દઉં સાહેબ, ધ્યાનથી સાંભળજો બેનો. હવે જરાક વોલ્યુમ ધીમા કરી નાખજો. એક હાવ સત્ય ઘટના કહું કે જે દિવસે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને તેથી 10,000 માણસ ભેરું થાય છે. આ કડવું સત્ય છે સાહેબ. 3 દિવસનો પ્રસંગ હોય ત્યારે 10,000 માણસ ભેરું થાય છે મહાદેવના આ સાનિધ્યમાં. અને એની પ્રાણ પ્રતિષ્ઠા પતી ગયા પછી ચોથે દિવસે જોજો તમે મહાદેવ એકલો. પછી 10,000 માણસ નહીં, 5,000 ન હોય. આ આપણી કરુણા છે. એને લઈ આવવામાં આપણે બધા હરખ કરીએ છીએ. એને લઈ આવ્યા પછી આપણે એનું દર્શન કરવા માટે આપણી પાસે સમય નથી. આ કરુણાના સત્ય છે. બેનો જય જયકાર બોલ્યા ખરા, પણ કેવો બોલ્યા એ તમને કહું. પુરુષોમાં તો અવાજ આવ્યો જ નથી, કારણ કે ઘરમાંય નથી બોલી શકતા. તો અહીંયા હું બોલશું. ભાવથી જેને મોજ આવે એ બધા બોલજો, જેને મજા આવે એ બોલજો. બોલો સોમનાથ મહારાજ કી. જેટલા જેટલા બોલ્યા છે ને સોમનાથ દાદો 100 વર્ષ ના કરે, અને જેટલા જેટલા નથી બોલ્યા ને ભગવાન 150 વર્ષ ના કરે. ભોગવો બીજું શું, લડી જ લેવું પછી ક્યાં વાત છે. ભગવાનનો જય જયકાર એટલો કરતા હોય તો એમાંય સારું છે. બધા સ્વેટરિયા પહેરીને આવ્યા છો, અને આપણે જાજો સમય નથી લેવો તમારો, પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. ભગવાન ભોળિયોનાથ જ્યારે બિરાજમાન આવતીકાલે થવાનો છે, એ જે ભગવાન ભોળિયોનાથ જેથી ભગવાન કૃષ્ણનું અલગ અખિલ બ્રહ્માંડનું માલિક કૃષ્ણ પરમાત્મા એ નારાયણનું જે દર્શન કરવા માટે ભગવાન ભોળિયોનાથ નિત્ય પ્રાર્થના કરતો, એ ભોળિયાનાથના સાનિધ્યમાં આજે એ નારાયણ સાહેબ અહીંયા પધારે અને પોતાની લીલાનું અદ્ભુત દર્શન કરાવે. એમાં ઈવા પાર્ક ને રઘુવંશી પાર્ક સાહેબ જે આજે સમાજ ભેળો થયો છે, ત્યારે એને એક ઉદાહરણના ભાગરૂપે આજનો જે કાર્યક્રમ છે ને એક
ભગવાન કૃષ્ણની એક અદ્ભુત કલાકૃતિ રજૂ કરવી છે, એટલા માટે કે એમાંથી કંઈક આપને જાણવા મળે એવા હેતુથી આજે ભગવાન કૃષ્ણની એક અદ્ભુત લીલાનું દર્શન કરાવી અને કાર્યક્રમની શરૂઆત કરશું. મા બાપને ભૂલશો નહીં, કારણ કે મને ખબર છે ટાઈટ હું ચીજ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત લીલાનું દર્શન તમારી સમક્ષ એટલા માટે કરવાનું છે કે એ જોઈને તમારે એમાંથી શીખવાનું છે કે આપણે શું કરવું, આપણામાં ભાઈચારો કેવી રીતે આવે, કયા માણસોને કેવી રીતે આપણે અપનાવવા, એ એમાંથી તમને જાણવા મળે એ હેતુસર ભગવાન કૃષ્ણની એક અદ્ભુત લીલાનું દર્શન કરાવીએ તમને. અને અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે અહીંયા સ્ટેજ ઉપર આવે ત્યારે બધાએ તાળીઓથી એમનું સન્માન કરજો. ભગવાનનું સન્માન તાળીઓથી કરજો, આ ખાસ મહત્વનું છે. તો આજનો કાર્યક્રમ શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત રચના. ઈવા પાર્ક, રઘુવંશી પાર્ક, રઘુવીર પાર્ક, આ એનો સમન્વય અને ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં હું ને તમે બધા ભેળા થયા છીએ ત્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ. અખિલ બ્રહ્માંડનો માલિક નારાયણ કૃષ્ણ પરમાત્મા જ્યારે અહીંયા પધારે ત્યારે બધાએ તાળીથી એમનું સન્માન કરજો. ધન્યવાદ. गरीबी से बुरा हाल धर्म पत्नी के बार बार अपने बचपन के मित्र कृष्ण से मिलने चला. द्वारकाधीश के महलों के अंदर जाने का प्रयास किया तो द्वारपालों ने रोका. अरे ब्राह्मण, किधर को जा रहे हो? जानते भी हो यह मार्ग किधर जा रहा है? यह मार्ग द्वारकाधीश श्री कृष्ण के महलों को जाता है. हे विप्र, तुम यहाँ कहाँ भटक रहे हो? ए भाई, जानता हूँ, ये मार्ग श्री कृष्ण के महलों को जाता है. मैं उनसे ही मिलने आया हूँ भाई. यह भी खूब रही. द्वारकाधीश से मिलने का यह कौन सा समय है? महाराज अभी दरबार में नहीं है. अरे पंडित जी, श्री कृष्ण अपने महल के शयन कक्ष में आराम कर रहे हैं. देखो देखो ये गरीबी का हाल. कृष्ण के दर पे विश्वास लेके आया हूँ. मेरे बचपन का यार है मेरा श्याम. हमारे महल के मुझ पर दया करो भाई. बस तुम जाकर कन्हैया को ये बता दो कि उनका बाल सखा सुदामा मिलने आया है. मेरे इस फटे हाल पर मत जाओ भाई. तुम बस जाकर मेरा संदेश उस कृष्ण को दे दो. भाई. क्या हंसी ठट्टा करने को हमें मिले हैं? तुम ठहरे दीन निर्धन फटे हाल ब्राह्मण, तुम्हारे अंग अंग से गरीबी बदहाली झलक रही है. और कहा महाराज श्री कृष्ण. क्षमा करना पंडित जी, हमें अपने प्राणों से हाथ नहीं धोने जो तुम्हारा है संदेश द्वारकाधीश तक पहुंचाए. न सर पे है पगड़ी, न तन पे है जामा. बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया को नाम है सुदामा. न सर पे है पगड़ी,
न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा हो। न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा हो। बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन से जा कर के कह दो, तुम एक बार मोहन से जा कर के कह दो कि मिलने सखा बद नसीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो कि घर में सुदामा गरीब आ गया है। घर में सुदामा गरीब आ गया है। सुनो भाइयों, अब मेरी भी सुन लो। जब तक मेरा संदेश उस द्वारकाधीश तक नहीं पहुंचाती, तब तक मैं यहीं बैठा हूं, चाहे मेरे भूख प्यास से प्राण ही क्यों न चले जाए। अरे साथी, ये ब्राह्मण तो बहुत हठी है। हाँ भैया, सुबह से शाम होने को है, पर ये यहाँ से जाने का नाम ही नहीं ले रहा। अरे देखो तो सही, इसकी देह कैसे कांप रही है। लगता है जैसे प्राण हाथों पर अटके हैं। भगवान न करे अगर ब्राह्मण ने यही प्राण त्याग दिए तो, और अगर ये सच में द्वारिकाधीश का मित्र हुआ तो क्या होगा भैया? सही कहते हो, अगर ब्राह्मण हत्या का पाप लग गया तो पीढ़ियां नरक भोगेंगी। अगर महाराज का मित्र हुआ तो मृत्यु दंड का भय है। अपनी आने वाली पीढ़ियों को नरक में डालने से तो ये संदेश पहुंचाना ही ज्यादा अच्छा है। क्यों ना महाराज का संदेश पहुंचा दें? ऐसे करो, तुम जाओ भैया। तुम जाओ भैया, तुम उम्र में बड़े ठहरे, मेरी बात को समझो, तुम ही जाओ। देखो भाई, मैं ठहरा बाल बच्चेदार परिवार वाला, मेरे बूढ़े माँ बाप हैं, तुम ठहरे कुंवारे अकेले। अच्छा, मैं ही जाता हूँ। आज फिर लीला नई लीला रचने वाले हैं। द्वारकाधीश की जय हो। कहो द्वारपाल, इस समय कैसे आना हुआ? महाराज क्षमा चाहता हूँ, पर कारण ही कुछ ऐसा है। द्वार पर एक ब्राह्मण स्वयं को रुक क्यों गए? आगे बोलो। द्वार पर एक गरीब ब्राह्मण स्वयं को आपका मित्र बताता है, आपसे मिलना चाहता है। अपना नाम सुदामा बताता है। सुदामा? क्या कहा? सुदामा? मेरा बाल सखा सुदामा? मेरे बचपन का मित्र सुदामा? सुदामा, मेरा मित्र सुदामा। सुदामा! नाथ, नाथ, वस्त्र संभाले, चरण पादुका तो पहन ले। स्वामी, 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 स्वामी। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को कृष्ण भगवान आए हैं। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा
अचंभा हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है। हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है। आओ सुदामा, आओ, चले आओ, इस महल को अपना ही समझो। मेरे बाल सखा, शर्माना कैसा, चले आओ। रुक्मणी, रुक्मणी, मेरे मित्र के स्वागत की तैयारी करो, घबराओ मत। सुदामा, सिंहासन पर बैठो। नहीं नहीं, मैं आपके सिंहासन पर कभी नहीं महाराज। ये पाप मुझसे ना होगा। हे द्वारकाधीश, मैं निर्धन, बदनसीब, बदकामारा तुझ ब्राह्मण आपके चरणों में बैठ सकूं तो मेरा सौभाग्य होगा। हे दीनानाथ, हे दीनानाथ, हे दीनानाथ। सुदामा, मुझे महाराज कहकर प्रताड़ित ना करो। मैं संसार के लिए द्वारकाधीश हूँ, पर तुम्हारे लिए सिर्फ तुम्हारा बाल सखा हूँ। मुझे बचपन की तरह कृष्ण, कन्हैया या मोहन कहकर पुकारो। महाराज, बराबर पे अपने शाम ने दुलाए, बराबर में अपने सुदामा बैठाए, चरण आंसुओं से श्याम ने धुलाए। बराबर में अपने सुदामा बैठाए, चरण आंसुओं से प्रभु ने धुलाए। चरण आंसुओं से प्रभु ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा भी सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। हाँ, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। तुलसीने એમ હપાટો મા બાપા જે હાલ ને સારું લ્યો
એકલા છો એટલા જેને જોવાનું મન થાય એ બધા જોજો આરામથી. છેલ્લો કાર્યક્રમ છે, મા બાપને ભૂલશો નહીં. અને ટૂંકું નાટક છે, મને ખબર છે ટાઈટ નહીં, પણ સાહેબ ગઈકાલે અમે મહેસાણા પ્રોગ્રામમાં હતા. મહેસાણા, વિચાર કરો સાહેબ, આવડી આવડી આ દીકરીઓ 10 કલાકનો રસ્તો કાપીને મહેસાણા પ્રોગ્રામ કરવા ગયા. અહીં તો શું પબ્લિક સાહેબ, ઓછામાં ઓછું હર્ષુભાઈ 8 થી 10,000 પબ્લિક, એટલો ઠંડીનો માહોલ. અને એ લોકો અમારી આ ટીમ જોઈને પેલા તો મૂંઝાઈ ગયા. એ કે આવડી આવડી છોકરીઓ શું કરશે, ત્યાંની ભાષા પાછી થાય બહુ ને. હા, મને કે પોઠકભાઈ આયા છે એની ટોળકી લઈને. લે, મેં કીધું આ ધાડ પાડવા નથી આવ્યા. પોઠકભાઈ આયા પેલી ટોળકી લઈને, કે પેલો બોકડો આલો. અને સાહેબ બોકડાનું નામ પડ્યું, હું ભાઈ ગયો. મેં કીધું આ બકરે ચડાવશે. તો મને કે તમે ક્યાં એડા? મેં કીધું આ તમે બોકડો બોકડો, તો કે પેલો બેહવાન બોકડો. એ તો માનું સ્ટેજ ઉપર ચડ્યો સાહેબ. અને એમાંય સાહેબ અમે જ્યારે બસમાં પાછા આવતા હતા, એ મહેસાણાનું એક કપલ પતિ પત્ની એ બસમાં બેસી ગયા. મોઢાગર એની પત્ની બેઠી હતી, વાહે એનો ધણી બેઠો હતો. અને બસ ચાલુ થઈને જેવી આપણી સૌરાષ્ટ્રમાં બસ આવી ને, ત્યાં એની ઘરવાળી ઓલો ટિકિટ કાપવા નીકળ્યો ને, ત્યાં એની ઘરવાળી ઉપરથી રાજ નાખી. એટલે હોભળો, ઓ હોભળો, તો કે આ પેલો બોમ્બ તમારી જોડે હે? તો કે આ મારી જોડે હે. હા સાહેબ, બોમ્બનું નામ પડ્યું ને બસ ઊભી રહી હો સીધી. કંડક્ટરે સીધો પોલીસને ફોન કરીને ઓલા પાંજરા પહેરી પહેરીને આવ્યા હો બધા, મશીનું લઈ લઈને શેક મીંડા કરવા. હાલો એક એક પૂછે કે હેઠા ઉતરો, હેઠા ઉતરો. પછી ઓલા બેન હેઠે ઉતરા. એ કે ઓલે આપણે બોમ્બની તમે કે બોમ્બ પાડી લઈ? તો હા, ક્યાં છે બોમ્બ? તો તમારા ભાઈ જોડે. અને પોલીસ મૂંઝાણી, આઘાત આવે બધા, આઘાત આવે. દોયડા બોયડા બાંધતા નો બધાને આઘાત હોય, બોમ્બ ફાટશે. તો છેલ્લે ઓલો ઉતરો થેલી લઈને, એ કે ભાઈ તમારી જોડે બોમ્બ? તો કે હા મારી જોડે બોમ્બ છે. તો પછી કે હવે કાઢે ને, તો તમે કાઢી લો. એટલે પોલીસ વાળો કે મારે મરવું છે? પોલીસ વાળો જે આ સરનામા વીખી નાખશે, એને કીધું એલા તું કાઢ, કાઢ તું બોમ્બ કાઢ. ઓલાય સાહેબ થેલીમાંથી બામની સિંહી કાઢી. બોલો કે બોમ્બ ક્યાં? તો કા બોમ્બ. પોલીસ વાળા સાહેબ એવો માર્યો હોય ને, મારી મારીને તોડી નાખ્યો. તોય ઓલો પાછો રોતા રોતા બોલે, સાહેબ આ બોમ્બ નું શું કરવાનું? હવે વાહામાં ગઈ બેઠો બેઠો ઘીસા હોજાડી દીધા સાહેબ. પણ મજા એ વાતની છે સાહેબ, હજી આપણો કાર્યક્રમ વહેલો શરૂ થયો તો જ મજા આવત. મા બાપને ભૂલશોની કાર્યક્રમ શરૂ કરીએ પહેલા સાહેબ, સંતાનોને બગાડવાનું જો કોઈ પહેલું પગથિયું હોય ને તો એ મા બાપ છે. સંતાનોને બગાડવાનું કોઈ પહેલું પગથિયું હોય તો એ મા બાપ. અને મેં તો ઘણી માતાઓને જોઈ છે સાહેબ, 12-13 વર્ષના છોકરા એવી ફેશનમાં નાખ્યા, ગજબની ફેશનો. એ છોકરાઓને મેં જોયા, સારે બાજુ ટકો ને વૈશમાં વાળ, જાણે ઝવેરા વાવ્યા. અને પાછળ કે મારો લાલ, મારો લાલ. કેવો હીરો જેવો લાગે. અરે આને હીરો બનાવવામાં મોટા થઈને ધબેડી નાખીએ. મારો લાલ. અને માતાઓની બુદ્ધિ જુઓ સાહેબ, માતાઓની બુદ્ધિ જુઓ. દીકરો સારું કામ કરશે ને તો તરત જ દુખણા લે, મારો લાલ. અને એ છોકરો જો ખરાબ કામ કરશે ને તો તરત જ કહેશે અસલ એના બાપ જેવો થયો હતો, અસલ. પેલા બાપ બધા ખરાબ. હમણાં તો સાહેબ આ લગ્નનો પ્રસંગ હાલે જ ને, માજા મૂકી છે બેનો, એ માજા મૂકી છે એમ. મને ખબર છે સાહેબ, ગમે એવો પ્રસંગ હોય ને, પ્રસંગમાં કોઈને કાંઈ લેવા દેવા નહીં, લુગડાનું જ મહત્વ હોય. લુગડા જ. કથા હોય,
લગ્ન પ્રસંગ હોય ગમે એ હોય ને લુગડાનું મહત્વ. અને એમાંય સાહેબ અત્યારે લગ્ન પ્રસંગ છે. તમે જોજો આ માર્કિંગ કરજો, હું બોલું છું એ માર્કિંગ કરજો. સવારના પોરમાં 6 વાગ્યામાં જાન આવવાની હોય ને તો લીલા કલરની સાડી પહેરી નાટા મારતા હોય. એ જાન આવી, હાલો હાલો હામયું કરવા હાલો. એ બધા હામયું કરવા જાય ને ઝાપા સુધી લઈ આવે વાતે ગાતે. એ આવો વેવાણ, જય શ્રી કૃષ્ણ, પધારો પધારો, આવો આવો. બધા મહેમાન આવી જાવ, બધા આ બાજુ લેડીઝનો ઉતારો, આ બાજુ જેન્ટ્સનો ઉતારો, બધા મહેમાનો આવી જાવ. ચાલો એ બધા આવી જાય, બેન વૈયા જાય ઓરડામાં. પીળા કલરની સાડી પહેરીને પ્રગટ થાય. ચાલો નાસ્તાની તૈયારી છે, વેવાણ બધાને લઈ લ્યો, નાસ્તો તૈયાર છે, ગરમ ગરમ નાસ્તો. બધા લોકો ચાલો, બધા નાસ્તો કરાવવા લઈ જાય. બેન પાછા ઓરડામાં બ્લુ કલરની ભરેલી સાડી પહેરીને બહાર નીકળે. ચાલો મંડપની તૈયારી છે, ઝપટ કરો. ગોર મહારાજ અવાજ કરે, જલ્દી કરો જલ્દી કરો. સાહેબ એક લગ્ન પ્રસંગની અંદર 8 પ્રસંગ આવે, પણ 8 વખત સાડી જુદી. હામૈયામાં જુદી, માંડવામાં જુદી, જમવામાં જુદી, વિદાયમાં જુદી છે. 8 પ્રસંગ, 8 વખત સાડી જુદી. મેં તો માર્કિંગ કર્યું છે, એમાં પોતાની 2 જ હોય. 6 માગીને લઈ આવ્યા હોય અને પાડોશ ના દે, દિયો બસારીને પ્રસંગ છે, લઈ જા બેન લઈ જા. અને પાછા શોખવટ ન કરે, આ મારી નથી બીજાની સી શોખવટ ન કરે. તમારા ભાઈ રાજી છે લઈ આવ્યા. પાડોશમાં રાજી થાય ભાઈ કોઈ દી? રાજી ક્યાં થવા દીધા હતા ને? પણ એના કરતાં મને પુરુષનું કામ ગમ્યું. સવારે જાન આગમન સફારી, નાસ્તામાં સફારી, મંડપમાં સફારી, જમવામાં સફારી, કન્યા વિદાય સફારી, અને સાંજે થાકીને ઠે થઈ જાય એટલે સફારી પહેરીને જ હોઈ જાય. એકમાં આખો કાર્યક્રમ પૂરો. અને આ તો ચંપલની પટ્ટીઓના મેસિંગ કરે સાહેબ. આ મેચ નથી થતી તો આ મેચ કેમ થયા? ભાગ્યની બલી. સાહેબ તમારી વાત નથી કરતો, મારી વાત કરું. મારી પત્નીને મળવા જ ગયો તો મને કે હું આવા વાઘરી દેવા આવો લે, ધજાગરા કરી. સારું સાહેબ, ઘરના આવે. 35 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. કોઈ સુવિધા નહીં સાહેબ, કોઈ સુવિધા નથી. નહીં ફોન કરવાના, ન ચીઠીઓ લખવાની, ન મળવાનું, કાંઈ સુવિધા નહીં. મા બાપ સાંડલો કરી આવે, અહીં તો ગળામાં હાર નાખી નારિયેળ લઈને જવાનું. 4 ફેરા ફરીને પાછા આવો, ઘૂંઘટો ઉગાડો, તઈ ખબર પડે કે સામાન કેવો આવ્યો છે. નિભાવવાનું ને નિભાવીએ છીએ આજ દી સુધી સાહેબ. પણ એક વસ્તુ 100%ની વાત સાચી છે સાહેબ, કે મા બાપે જે લગ્ન નક્કી કર્યા છે ને એ આ જીવન ટકી રહ્યા છે. અને દીકરીઓએ પોતાની રીતે લગ્ન નક્કી કર્યા છે ને સાહેબ, એ તો 2 મહિને પાછા ઘરે રિટર્ન થઈ જાય છે સાહેબ. રિહામણે આવી જાય પાછા. આ સત્ય છે સાહેબ, આ સત્ય છે. સંસ્કારને ભૂલી ગયા છીએ આપણે, એટલે આવા નાટક કરવા પડે છે. મા બાપને ભૂલશો નહીં સાહેબ. અને આજ જેટલી હાહુ ને વહુ ભેરા આવ્યા હોય ને તો વહુને બાજુ બેહાડી લેજો, પછી જો ઠોહાવારી થાય. જો આમ જો ઘીરે ઘરવાળા લોહી પીએ ને અહીંયા જીવડા લોહી પીએ છે. કહારીઓ કેવડી મોટી મોટી છે. આ સારું છે કે અહીં સુધી આવે છે. હમણાં સાહેબ નિહાળની અંદર સાહેબ હાલતી હતી ને, ઇન્સ્પેક્શન કીએ, શું કહે ને, હે હા એ પ્રાર્થના સભા હાલતી હતી. છોકરાઓ બેઠા હોય ને આગળ, સાહેબ એ ચૂપ, સનમનો બેઠ, પ્રાર્થના ટાણે અવાજ ન કરાય, ચૂપ. વરી પ્રાર્થના શરૂ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. વરી પાછો સાહેબ ચૂપ. 1 લાફો માંડ્યો. પ્રાર્થનામાં બોલાય, ચૂપ. પ્રાર્થના પૂરી થઈ ગઈ. પછી છોકરાને ઊભો કર્યો. શું કહેતો હતો તું? કાંઈ નહીં સાહેબ, એક ગરોળી હતી.